હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. હું છું ડિમ્પલ અને સ્વાગત છે તમારું મારી ચેનલમાં. તો આજે અમે લોકો જઈ રહ્યા છીએ પુરુષોત્તમ રાયના દર્શન કરવા. હા, હું વાત કરી રહી છું લાખા પટેલની પોળમાં આવેલું પુરુષોત્તમ રાયનું મંદિર છે, ત્યાં આગળ જઈ રહ્યા છે. તો અહીંયા મારો સન તમને લોકોને હાય કહે છે. તો ચલો સ્ટાર્ટ કરીએ. એ પહેલાં આપણે જઈશું નવું મકાન બની રહ્યું છે ત્યાં આગળ. તો ચાલો મિત્રો જોવા જઈએ આપણે. હાલો. તો મિત્રો મારું મકાન સ્ટાર્ટ થઈ ગયું છે બનવાનું અને 15 દિવસમાં ઉપરનો ખાસો એવો માળ થઈ ગયો છે. હવે ધાબુ જ ભરવાનું છે. તો જે કોન્ટ્રાક્ટર છે એ બહુ સારું કામ કરી રહ્યા છે અને સારું એવું સ્પીડમાં કામ કરી રહ્યા છે. જો તો તમારે પણ કંઈ કરાવવું હોય કન્સ્ટ્રક્શનમાં તો તમે એમનો કોન્ટેક્ટ કરી શકો છો. દિનેશભાઈ છે, સ્ક્રીન ઉપર એમનો નંબર આપેલો છે. અમદાવાદમાં તમને ક્યાંય પણ કામ કરવું હશે તો કરી આપશે. તો અમે મકાન જોઈને નીકળી ગયા છે અને હવે અમે જઈ રહ્યા છીએ લાખા પટેલની પોળમાં, રાયપુરમાં આવેલું છે. ત્યાં આગળ આપણે અધિક મહિનામાં પુરુષોત્તમ રાયના દર્શન કરી શકીએ છીએ. તો ગઈકાલે અમે લાસ્ટ ડે હતો એટલે અમે ગયા હતા. તો તમને પણ દર્શન કરાવું. ચલો તો ચાલો જઈએ આપણે. તો મિત્રો આવી ગઈ છે લાખા પટેલની પોળ અને એની બાજુમાં જ સૌરાષ્ટ્ર ફરસાણ હાઉસ છે. તો તમે અંદર જશો એટલે પતાસાની પોળ અને લાખા પટેલની પોળની અંદર જ આવેલું છે પુરુષોત્તમ રાયનું મંદિર. ઘરમાં જ બનાવેલું છે પણ જાતે સ્વયંભૂ પ્રગટ થયા છે. એટલે કહેવાય છે ને કે 3 વર્ષે જ્યારે પણ અધિક મહિનો આવે છે ત્યારે અહીંયા દર્શન કરવા ચોક્કસ આવવું જોઈએ. તો અમે પણ ઉપડી ગયા હતા અને ભીડ તો જબરજસ્ત ભીડ હતી અને છેલ્લો દિવસ હતો એટલે સખત ભીડ હતી. પણ ફાઇનલી દર્શન થઈ ગયા. બહુ સારી વ્યવસ્થા કરેલી હતી અને હું આગળ વિડીયોમાં તમને એમના દર્શન પણ કરાવીશ જો અમને શૂટિંગ કરવાની અનુમતિ મળશે તો. તો ચાલો જોઈએ આપણે આગળ દર્શન કરવા માટે. અને મિત્રો વાઘાનો નવો સ્ટોક આવી ગયો છે તો જોવા માટે નવો વિડીયો ચોક્કસથી જોજો. કાલે એનો વિડીયો આવી જશે અને તમને જે પણ વાઘા જોઈએ એનો સ્ક્રીનશોટ મોકલી આપજો. હું એમ કહેતી હતી